હા દોસ્તો, આજે તમને અમદાવાદના રણુજાના દર્શન કરાવવાના છે દોસ્તો. તો આજે બીચ છે, એના હિસાબે આપણે બાઇક લઈને નીકળી ગયા છે બરાબર રણુજાના દર્શન કરવા માટે રામાપીરના. દોસ્તો, આજે આપણે અમદાવાદમાં જે રણુજાનું મંદિર છે, જો તમે નહીં જોયેલું હોય તો આજે તમને બતાવી દઈએ. જો આ બાઇક આપણી રેડી છે. આ બાઇક લઈને આપણે જવાનું છે અમદાવાદ રણુજા. તો દોસ્તો, વિડીયો સ્કીપ ના કરતા દોસ્તો. તો આજે ચલો તમને બતાવીએ રણુજા, અમદાવાદનું રણુજા. તમે રાજસ્થાનનું તો રણુજા જોયેલું હશે, અને અમદાવાદનું રણુજા આજે તમને હું બતાવીશ. તો આવી જાઓ દોસ્તો, આજે રામાપીરના દર્શન કરવા અને રામાપીરની બીચ ભરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો દોસ્તો, આપણે પહોંચી ગયા છે સોલા રણુજા. તમે જોઈ શકો છો સોલા રણુજાનું મંદિર અહીંયા લખેલું છે, સોલા રણુજા. તો દોસ્તો, આપણે આ મંદિરમાં જઈને દર્શન કરવાના છે. આ મંદિર કેવું છે કેવું નહીં બરાબર દોસ્તો, એટલે વિડીયો સ્કીપ ના કરતા દોસ્તો, કારણ કે આંખે કરું આંધળો ને શરીરે કાઢું કોટ. જો રામાપીરને ખબર પડી જાય કે આ રામાપીરનો ચોર છે, તો દોસ્તો આ વિડીયો પૂરો દેખજો. આ જો અમે હવે અંદર જઈશું આ મંદિરની અંદર રામાપીરના દર્શન કરવા માટે, બીજ ભરવા માટે. ચલો દોસ્તો, તો આપણે આવી ગયા છે દોસ્તો રામાપીરના દર્શન કરવા સોલા રણુજા. તમે જોઈ શકો છો સોલા રણુજા. તો આપણે આવી ગયા છે મંદિરમાં, અને મંદિરમાં સૌથી પહેલાં અગ્નિદેવના દર્શન કરવાના. અગ્નિદેવનું બહુ મોટું કુંડ છે, અને પછી 15 પગથિયા છે ઉપર. એટલે પહેલાં તો આપણે બાબાના પગથિયાને દર્શન લાગવાનું, પછી ધીરે ધીરે ઉપર જવાનું. ઉપર જઈએ એટલે સામે જ આપણો બાબો દેખાય છે, કળિયુગનો દેવતા. અને દોસ્તો, કળિયુગનો દેવતા રામાપીર છે. અને દોસ્તો, કંઈ બી તમે ભૂલ ચૂકમાં બી ભૂલ કરતા હોય તો દોસ્તો ના કરતા ભૂલ, કારણ કે સજા આપનારો બાબો જ છે. તમે જોઈ શકો છો કેવો મસ્તન આખી કેટલી બધી પબ્લિક આવી છે આજે બીજ ભરવા માટે, અને આપણે બી આવી ગયા છે અહીંયા બીજ ભરવા માટે. તો દોસ્તો, પગે લાગી લો, દર્શન કરી લો દોસ્તો. તો આ છે સત્યનારાયણ, મતલબ કૃષ્ણ ભગવાન અને રાધાની મૂર્તિ છે, આપ જોઈ શકો છો. તો તમે રણુજાના મંદિરની પાછળના ભાગમાં જશો ને દોસ્તો, તો ત્યાં બધા ઘોડા મૂકેલા છે. આ ઘોડા કેના છે તમને ખબર છે દોસ્તો? આ બધા ઘોડા માનતાના છે. જેની વિશ પૂરી થઈ છે એ આ ઘોડો અહીંયા મૂકવા આવ્યા છે. તો બધાય ઘોડાને આપણે પગે લાગી લઈએ, કારણ કે ઘોડાની અંદર બી રામાપીર વસેલા છે. એમને એમ તો કોઈ પાગલ તો છે નહીં કે આટલા બધા ઘોડા મૂકીને ગયા છે. બધાની મનોકામના પૂરી થઈ હોય તો જ ઘોડા મૂકવા આવે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જય બાબારી અને લાઈક જરૂર કરજો દોસ્તો. બહુ મહેનત કરી છે દોસ્તો મેં આ વિડીયો બનાવ